સાહેબ એક વાર્તા કહું. આ તો કોઈને કહેવાય નહીં, પણ તમને કહું. એક હતા રાજા અને એક હતા રાણી. એને બે દીકરીઓ હતી. એકનું નામ હતું વાર્તા અને બીજીનું નામ પૂરી. વાર્તા પૂરી. એક ગ્લાસ પાણી લાય ત્યાંથી. કેમ તરસ લાગી છે? ના, ગળામાં કશે લીકેજ છે કે નહીં ચેક કરવું છે. ભવિષ્યના બાળકોના ઇતિહાસમાં આવા પ્રશ્નો આવશે. ઈસવીસન 2018 ની સાલમાં મિસકોલની પ્રથા બંધ કરાવનાર વીર કોણ હતા? જવાબ ધીરુભાઈનો મૂકો. એ દનાદન. હું આવડી મોટી થઈ, મને મારા પપ્પાએ નામ આપ્યું, ઇજ્જત આપી. તમે મને અત્યાર લગીમાં શું આપ્યું? દિલ આપ્યું ને તને. દિલ તો બધાએ આપે. હવે આ તો ફેફસા કાઢી લે, કિડની લઈ લે, ટાંગા લઈ લે, હાથ લઈ લે, બીજું તો હું જીવીશ તારે. હવે આ ફિલ્મમાં વરસાદ આવે ને તો વાતાવરણ રોમેન્ટિક થઈ જાય, અને આપણે અહીં વરસાદ આવે ને તો પાંખવાળા મકોડા આવે. કે વિદેશમાં ને આપણા દેશમાં ફેર એટલો, ત્યાં પેલા લોકો સેટ થઈ જાય કામ ધંધામાં, પછી એના લગ્ન થાય, અને આપણે અહીં પેલા લગ્ન કરી દઈએ. હા, પછી કે આપણો એની હાઈતે ધંધે ચડી જાય. કારણ કે છોકરા એમને એમ કામ નથી કરતા, પણ નોખો કરી દો ને પછી એના સમજી લે એમ. ત્યારે તો મેં છાપામાં વાંચ્યું કે ચંદ્ર ઉપર માણસ પૂગી ગયા, મંગળ ઉપર માણસ પૂગી ગયા. બાપુજી મેં નક્કી કર્યું છે કે મારે સૂર્ય ઉપર જવું છે. પણ કે બેટા ત્યાં તો કે તડકો હોય, કે આપણે રાતે જવાય ને બાપુ. છોકરાને કેનેડાના વિઝા મળ્યા કે નથી મળ્યા, તમને કઈ ખબર છે? આપણે નરિયાને શું લેવા દેવા, મળશે મળવા હશે તો વિઝા, પણ લગભગ મળ્યા નથી. હો હવે મળી જાય, જોઈજો. કેમ? મેં માનતા કરી છે ને. કેવી? એને વિઝા મળી જાય ને તો ગિરનારનો ડુંગરો 3 વાર તમે ઉઘાડા પગે સડવા જાહો. મારે ગિરનાર ચડવાનો? ઈ પાછા પગે. કોઈને તમે ભેગા જઈને હગાઈ કરાવી દો, લગ્ન થઈ જાય, જો સારું લગ્ન જીવન હાલે તો વાંચો ન આવે, કોઈ દી ઓલાની યાદ ન કરે. બાકી જરા કઈ તકલીફ પડે, અમે ના પાડતા હતા, ઘુસાઈ ન્યા કરાય. કીધું જે છોકરી બટકી હોય ને, બટકી, એને શું કહેવાય ખબર? એને બાઠિયું કહેવાય. અને આ બાઠિયું છે ને લખણ ખોટું હોય. હા, તો ઉજાગરા બહુ કરેલા. જાનમાં ગયો તો એક ભાઈ ત્યાં બેહવા ગયા ને, ત્યાં હુઈ ગયેલું. એમાં કળતણીએ શરબત બનાવેલું, તે બધાને આપ્યું. હું તો એને જગાડીને શરબતનો ગ્લાસ દીધો ને, તો એને એમ કે પાણી આપ્યું. તે આંખું છોડતો છોડતો મીડો મોટું ધોવા. વરિયારી ભટકાણી આંખમાં, ત્યાં ખબર પડી કે આ શરબત થી મોટું ધોયું. તો કે હવે શરબત બીજું આપો. એ કે છેલ્લો ગ્લાસ હતો, હવે છાશ પી લે, હાલે. ખટાશ પકડી ગયેલી. હા, એક ભાઈ ત્યાં લગ્ન હતા, અમે જમવા બેઠા હતા ને, મેં એક જણો જમતો તો 20-22 લાડવા ખાઈ ગયો. બીજાએ સામું જોયું કે આ મોટા કેમ લાડવા? ઈ કે હજી મારું મોં ન ભાંગ્યું. ઘરતળી નીકળ્યો. ઈ કે હવે પાણો લઈને ભાંગી નાખ, બાકી હા નહીં હાલે. આમ આ તું 20 લાડવા દાબી જાય ને તારું મોં ન ભાંગે તો પાણો લઈને ભાંગવું પડે, ને પાણેથી ન ભાંગે તો કોઈ જ લેવી પડે. તમે જો અમુક જગ્યાએ માણસો જમવા જાય છે ને, જેની